કેશોદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા દબાણકર્તાઓના કારણે વધતી જાય છે, જેથી ચાલીને આવતા રાહદારીઓ માટે અને સ્કૂલે જતા બાળકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। ખાસ કરીને કેશોદનો સરકારી હોસ્પિટલ રોડ, આંબાવાડી રોડ, વેરાવળ રોડ અને માંગરોળ રોડ પર નાના મોટા તમામ દુકાનદારોએ પોતાની દુકાનની આગળની ભાગે માલસામાન રાખી દબાણ કર્યું છે। ઉપરાંત પતરાનો શેડ બનાવી અડચણ ઊભી કરી છે, જેથી ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે, જેના કારણે નાના મોટા અકસ્માતની પણ સંભાવના છે। ઉપરાંત ક્યારેક રાહદારીઓ સાથે દુકાનદારોને પણ ઝઘડા થતા હોય છે। આવી અનેક મૌખિક ફરિયાદોના કારણે નગરપાલિકાએ દબાણ કરતા દુકાનદારોને અને વધારાના શેડ ઊભા કરી અડચણકર્તાઓને નોટિસ આપવાનું શરૂ કર્યું છે। નોટિસમાં દબાણ હટાવવા માટે 10 દિવસની મુદત આપવામાં આવી છે, છતાં દબાણ કરતા દબાણ હટાવશે નહીં તો કાયદાકીય યોગ્ય કાર્યવાહી કરતા નગરપાલિકા અચકાશે નહીં તેવું સૂચન અને જાણકારી ચીફ ઓફિસર MM વાઘેલાએ આપી છે। કેશોદ શહેરી વિસ્તારમાં જુનાગઢ રોડ, આંબાવાડી અને માંગરોળ રોડ પર જે દુકાનદારો છે તેઓએ પોતાની દુકાનોની આગળના ભાગે ઓટલા, છાપરા જેવા કાચા પાકા દબાણો કરેલા છે। તે બાબતે ટ્રાફિકની પણ સમસ્યા થઈ રહી છે। તે બાબત નગરપાલિકાને ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા આવા જે દબાણકર્તાઓ છે તેમની ઓળખ કરી સર્વે કરી નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે અને એકવાર નોટિસ અપાયા પછી એ લોકોને 10 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે। નોટિસ એકવાર આપ્યા પછી નગરપાલિકા દ્વારા આવા જે ઇસમોએ દુકાનની બહાર જે કાચા પાકા દબાણો કરી અને ટ્રાફિકને નડતરરૂપ થયેલ છે તે દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે।